અમદાવાદના સીટીએમ વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ ચોરી કરી। તસ્કરો દુકાનના તાળા તોડીને 1,20,000ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા। પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। 7 કિલો ચાંદીનો માલ ગયો છે, લગભગ તોલો સવા તોલો સોનું ગયું છે અને નંગો હતા, એ નંગો જતા રહ્યા છે, ખાસા નંગો હતા। બરાબર, શંકા તો હવે એનું ફૂટેજ દેખાય છે, એ લાગે છે કે એવું છે કે કોઈ જોયેલો લાગે છે, ક્યારેક દુકાનમાં આવીને ગયો એવું લાગે છે। સીટીએમ બ્રિજની બાજુમાં આવેલું છે અને આ મહાલક્ષ્મી જ્વેલર્સની શટર ઊંચું કરી અને બાજુમાં એક ગાડી પાર્ક કરી અને કોઈ એ ગાડીની આડસમાં શટર ઊંચું કરી અને એનો દરવાજો કાચનો અંદરનો તોડી અને અંદર પ્રવેશ કર્યો છે અને અંદરથી ચાંદીના આ નાની દુકાન છે જ્વેલર્સની અને મોસ્ટલી ચાંદી કામ થતું હતું, તો ચાંદીના નાના મોટા પરચુરણ દાગીના મળી અને લગભગ 1,20,000ની આ